હાય ગાઈઝ, તો કેમ છો બધા? મજામાં છો ને? તો ગાઈઝ, આજે 13 તારીખ છે અને શુક્રવાર, અને અમે આવ્યા છે બાકોર ઘરે. તો ગાઈઝ, અમે મીઠુંને પણ સાથે લાવ્યા છે. તો જુઓ, બતાવો. તો ગાઈઝ, અત્યારે જગ્યા બદલાય છે તો થોડા સુનમૂન છે. અને અહીંયા ગાડી છે રમાડવાવાળા. અને ગાઈઝ, મોટર તો શરૂ કરી દીધી છે. પાણી શરૂ છે, ચલો બતાવો. તો ગાઈઝ, પાણી શરૂ કરી દીધું છે. અને આજે છે ગરમી બહુ બધી. તો જો ગાઈઝ, તો આજનું વાતાવરણ આવું છે ગાઈઝ, વાદળછાયું અને બહુ ગરમી છે. એસી શરૂ કરી દીધું છે. તો ગાઈઝ, પાણી ચાલુ કરીશું બગીચામાં જવા માટે. બગીચો ભરાઈ જાય ને પછી વરસાદ આવશે કદાચ. કંઈ વાંધો નહીં, આવે તો આવવા દેવાનું. પણ આ સુકાય છે ને શું. તો જો ગાઈઝ, અહીંયા ગાડી અમારે તુલસી માતાનું વન બની ગયું છે. આ બધા તુલસી છે, નાના નાના. આ બધા મોટા થશે અને ઝાડ મોટા થઈ ગયા છે, જબરા મોટા. જો ગાઈઝ, તો આ જે નાળિયેરીમાં ફૂલ આવ્યા હતા, નાના નાના નાળિયેર પણ આવ્યા હતા, પણ પાણીના અભાવથી સુકાઈ ગયું છે બધું. આને કોઈ દિવસ નાળિયેર લાગવાના નથી એવું લાગે છે મને. તો ચલો ગાઈઝ, જમવાનું હું બનાવું છું. પાણી તો પીવાઈ જશે, પછી હું કરીશ પીવાનું પાણી. તો ચલો ગાઈઝ, પીવાનું પાણી તો અહીંયા આરો ભરવાનો છે, પણ આ જમવાનું બનાવવાનું પાણી ભરી આવું એક માટલું મોટરમાંથી. કેમ કે પછી લાઇટ જતું રહે કદાચ તો પાણી વગરના થઈ જઈએ અમે. જમવાનું બનાવવા માટે આ બોરનું પાણી વાપરીએ છીએ અમે. એક માટલું ભરી લઈએ. ચાલો, તો જુઓ ગાઈઝ, માટલું ભરીએ અને પહેલાં ઘાણું મૂકી દઈએ, નકર પછી પાણી ઘાણા વગરનું આવે. તો ગાઈઝ, આમાં તો અહીંયા પણ તુલસી ઉગે છે. જ્યાં જુઓ તો તુલસી માતા પ્રગટ થઈ ગયા છે. તો પાણી ન મળે તો પાછા સુકાઈ જશે. તો ગાઈઝ, પાણી ભરાઈ ગયું. બંધ કરી નાખે વાલ બંધ કરી દે. તો ગાઈઝ, રાજસ્થાનનું માટલું છે આ, રાજસ્થાની. તો માટલું તો ભરાઈ ગયું છે, ઊંચું કરીને લઈ જવાનું છે અંદર. તો ચલો ઊંચું કરીએ. તો જો ગાઈઝ, પાણી ભરેલું માટલું મેં આવી રીતના ઊંચું કરે છે. કેમ કે આવી રીતના બેડા લેતી છે ને, મને આજે શોખ થઈ ગયો લેવાનું. તો ચલો અંદર લઈ જઈએ રસોડામાં. તો ગાઈઝ, મળીએ પછી.